થાઈલેન્ડના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુ અને રામાયણના શ્રી રામ તરીકે પ્રસિદ્ધ અભિનેતા ગગન મલિકે જામનગરના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની ઐતિહાસિક મુલાકાત લઈ ભારતીય સંસ્કૃતિ, આયુર્વેદ અને સંસ્કાર શિક્ષણને વૈશ્વિક સ્તરે બિરદાવ્યા. થાઈલેન્ડના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુ વિશેષ પ્રતિનિધિ મંડળ સાથે જામનગરના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પહોંચ્યા. રામાયણ સિરિયલમાં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવનાર લોકપ્રિય અભિનેતા ગગન મલિક પણ મુલાકાત દરમિયાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવે ગુરુકુળ સંચાલિત આયુર્વેદ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર અને પંચક્રમ સેવાઓની પ્રશંસા કરી. ગુરુકુળમાં આધુનિક શિક્ષણ સાથે સંસ્કાર, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભાવનાનું અનોખું સંકલન જોઈ પ્રતિનિધિ મંડળે પ્રશંસા વ્યક્ત કરી. હર્બલ ગાર્ડનમાં કપૂર, રુદ્રાક્ષ અને બીલીપત્રના પવિત્ર છોડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. ધર્મગુરુએ ગુરુકુળના શિક્ષણ, માનવ સેવા, સંસ્કાર અને આયુર્વેદ ક્ષેત્રે થઈ રહેલા કાર્યોને વિશ્વ માટે પ્રેરણારૂપ ગણાવ્યા. આ મુલાકાતને લઈને જામનગરની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવતી ઐતિહાસિક ઘટના તરીકે જોવામાં આવી રહી છે.